પાટણના રાધનપુર ખાતે વઢિયાર અને જટોડા પ્રગણાની ચૌધરી સમાજની સામાજિક સભાનું આયોજન કરાયું। મોટી સંખ્યામાં સમાજના આગેવાનો અને લોકો ઉપસ્થિત રહ્યા। રાધનપુરના વઢિયાર જટોડા પ્રગણાની ચૌધરી સમાજની સભામાં અજમલભાઈ ચૌધરી પર થયેલા હુમલા મામલે ચર્ચા થઈ। સમાજના અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું કે તમામ આરોપીઓની ધરપકડ થઈ છે અને પીડિતોને ન્યાય આપવામાં 10 સભ્યોની કમિટી રચાઈ છે। તેમણે સમાજને શાંતિ જાળવવા કોઈ રેલી આંદોલનમાં જોડાવું નહીં અને અફવાઓથી દૂર રહેવાની અપીલ કરી છે। જે મદદ રાજ્ય સરકારે કરી એની પણ જાણકારી બધાએ આગેવાનોએ આપી કે ભાઈ આ કેસની અંદર ગુનેગારોને પકડીને એને પાસામાં મૂક્યા, એ પણ જાણકારી આપી। બાકી એના ઉપર એફઆઈઆર કરી એ પણ જાણકારી બધાએ સમાજના આગેવાનોએ વાત કરી આપી અને હજુ પણ એને પૂરતો ન્યાય મળે એના માટે સમાજના 10 આગેવાનોની એક કમિટી બની અને કમિટી જે નિર્ણય કરીને આપે એ પ્રમાણે અને કોઈએ રેલી કે એની અંદર જોડાવવું નહીં એવો આ સમાજે અહીંયા આગળ વઢિયાર અને જટોડા પ્રગણાના સમાજે નિર્ણય કર્યો છે સામૂહિક રીતે અને સમાજને એમને હજુ વધારે ન્યાય કઈ રીતે મળે એ બાબતે સમાજના આગેવાનો બેસીને એ સાંજ સુધીમાં નક્કી કરશે। હા, કોઈ પણ ઘટના બનતી હોય તો કેટલાક લોકો મદદ કરે અને કેટલાક માત્ર વિડીયા બનાવીને મૂકે। મદદ કરવાવાળા મદદ કર્યા કરે અને જેને વિડીયા બનાવીને મૂકવા છે એ લોકો વિડીયા બનાવીને મૂક્યા કરે। સોશિયલ મીડિયાની અંદર બધાએ જેટલું મૂકે છે એટલું બધું સાચું નથી હોતું, એની મર્યાદા સાચવીને બધાએ આકલન બિટવીન ધ લાઇન બધાએ સમજવું પડે। આજરોજ અમારી 28મી સાધારણ સભા મળેલ, જે સાધારણ સભામાં અમારું સમાજનું ગૌરવ એવા માનનીય ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબના અધ્યક્ષસ્થાને આજ મિટિંગ રાખવામાં આવેલી હતી। આ મિટિંગનો એજન્ડા માત્ર સાધારણ સભાનો જ હતો, પરંતુ હું એવું કહેવા માગું છું કે અમારો આજની મિટિંગમાં વઢિયાર જટોડા પરગણાના સમગ્ર ચૌધરી સમાજ, યુવાનો, વડીલો, આગેવાનો તમામના અધ્યક્ષસ્થાને તેમજ બધાની સાથે યોજવામાં આવેલ, પરંતુ જે આ શિનાળ મઠ ખાતેથી જે રેલી કાઢવાનું આયોજન કરવામાં આવેલ છે, આ રેલીનો સમગ્ર ચૌધરી સમાજે વઢિયાર જટોડાના ચૌધરી સમાજના તમામ વડીલો, યુવાનોએ એની અંદર બહિષ્કાર કરેલ છે। રેલીની અંદર કોઈ જોડાતું નથી। આ રેલી કરવાથી કદાચ કોઈ ચૌધરી સમાજના યુવાન કે વડીલ મિત્રને કોઈ પણ તકલીફ થાય, કાંકરી ચાળો થાય તો આ સમાજ એમાં કોઈ જોડાતો નથી, સમાજની કોઈ જવાબદારી રહેતી નથી। અજમલભાઈને જે કંઈ પણ તકલીફ પડી હોય એમાં સમાજ એમની સાથે જ હતો, સમાજ એમની સાથે જ છે અને સમાજના લીધે જ જે કંઈ પણ ગુનેગારોને કંઈ પણ તકલીફ પડી અથવા તો એમની જે ધરપકડ થઈ એમાં એ સમાજના સહયોગથી જ થયું છે। પણ જે થોડા ઘણા તત્વો જે એવા છે કે જેમને લીધે આ ગુમરાહ કરી આખા સમાજને અને રેલી કાઢવાનું આયોજન કરેલું, જેનો અમે આખા સમાજે આજે સખત શબ્દોમાં વખોડી કાઢી છે અને એ રેલીમાં અમારા વઢિયાર જટોડા પરગણાનો કોઈ પણ માણસ જોડાવાનો નથી એવા અમે બધા સંકલ્પબદ્ધ બન્યા છીએ। એવા કયા સમાજના લોકો છે કે જે ભાગલા પાડી રહ્યા છે? સમાજ અમારા સમાજના જ ચૌધરી જ છે, પણ અમારા ગોળના નથી, અમારા ગોળ બહારના લોકો છે। જે અમારા દરેક સમાજના ગોળ હોય છે એમાં અમારો આ વઢિયાર જટોડા 72 ગામનો સમાજ છે, એમાં એ લોકો નથી, પણ બહારના આવી અને હેન્ડલ કરી અને પોતાના રોટલા રાજકીય રીતે શેકવા અથવા કોઈ બીજો હેતુ હોય એ કારણોસર આ મુદ્દાને ચગાવી અને સતત વિડીયા બનાવી અને એના પ્રયત્નો કરી રહેલા। વિડીયો જર્નાલિસ્ટ ભરત સથવારા સાથે સત્યા ટીવી ન્યૂઝ પાટણ।